નમસ્કાર. જીએસઆરટીસી એટલે કે આપણું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એક બહુ જ ખાસ ભરતી લઈને આવ્યું છે. આ તક ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો માટે છે, હેલ્પર પદ માટે. તો ચાલો આ ભરતી વિશે બધી માહિતી સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો આ ભરતી આટલી ખાસ કેમ છે એ સમજવા માટે આપણે થોડું મોટું ચિત્ર જોવું પડશે. વાત એમ છે કે ગુજરાત સરકારે હમણાં જે બજેટ બહાર પાડ્યું એમાં જીએસઆરટીસી માટે 2463, જી હા, પૂરી 2463 નવી બસો ખરીદવા માટે ફંડ આપ્યું છે. હવે વિચાર કરો, આટલી બધી નવી બસોનો મતલબ શું? સીધી વાત છે, ભવિષ્યમાં ડ્રાઈવર, કંડક્ટર અને સૌથી અગત્યનું હેલ્પર જેવા પદો માટે મોટા પાયે ભરતી આવશે. એટલે આ એક બહુ જ મોટી અને સારી વાત કહેવાય. તો ભવિષ્યની વાત તો થઈ, પણ અત્યારે શું? અત્યારે આપણા હાથમાં કઈ તક છે? તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ અને આ જે ખાસ હેલ્પર ભરતી આવી છે એની બધી વિગતો જોઈએ. જીએસઆરટીસીએ હેલ્પર પદ માટે કુલ 297 જગ્યાઓ બહાર પાડી છે. અને સૌથી મહત્વની વાત, આ બધી જ જગ્યાઓ ફક્ત ને ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે જ છે. આ એક સીધી ભરતી છે. એનો મતલબ કે બધી અરજીઓ ઓનલાઈન જ કરવાની રહેશે. આ માટે સરકારના ઓફિશિયલ પોર્ટલનો જ ઉપયોગ કરવાનો છે, બીજે ક્યાંય નહીં. હવે વાત કરીએ પગારની. જે ઉમેદવારોની પસંદગી થશે એમને પહેલા 5 વર્ષ માટે દર મહિને ફિક્સ 21,100 રૂપિયા મળશે. અને હા, 5 વર્ષ પૂરા થયા પછી નિયમ મુજબ જે પગાર ધોરણ હોય એ લાગુ પડશે. તો સૌથી મોટો સવાલ એ જ હોય છે કે ભાઈ આમાં અરજી કોણ કરી શકે? યોગ્યતા શું છે? ચાલો હવે એના પર એકદમ બારીકાઈથી નજર કરીએ. આ જે જગ્યાઓ છે એને અલગ અલગ દિવ્યાંગતાની કેટેગરીમાં વહેંચવામાં આવી છે. ઓફિશિયલ જાહેરાતમાં જોઈ શકાય છે કે કઈ કેટેગરી માટે કેટલી જગ્યા છે, જેથી બધાને યોગ્ય તક મળે. ઉંમરની વાત કરીએ તો અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એ દિવસે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 45 વર્ષ હોવી જોઈએ. આની વચ્ચે હોય તો જ અરજી કરી શકાશે. હવે આવીએ ભણતર પર. શૈક્ષણિક લાયકાતમાં મુખ્ય વસ્તુ છે આઈટીઆઈ. ઉમેદવાર પાસે કોઈપણ સરકારી માન્ય સંસ્થામાંથી અહીંયા લિસ્ટમાં આપેલા કોઈપણ એક ટ્રેડમાં 1 વર્ષનું આઈટીઆઈ સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે. આઈટીઆઈ તો ખરું જ, પણ એની સાથે સાથે બીજી એક જરૂરી વસ્તુ છે. આજકાલ બધે કોમ્પ્યુટર જરૂરી છે, એટલે અરજદાર પાસે કોમ્પ્યુટરના બેઝિક જ્ઞાનનું એક માન્ય સર્ટિફિકેટ પણ હોવું જોઈએ. સારું, તો લાયકાતની વાત તો થઈ ગઈ, પણ પસંદગી કઈ રીતે થશે? આખી પ્રોસેસ એક વેટેજ સિસ્ટમ પર આધારિત છે. ચાલો સમજીએ કે આ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે. જુઓ, ફાઇનલ મેરિટ લિસ્ટ 2 ભાગના આધારે બનશે. 70% બાર શૈક્ષણિક લાયકાત પર છે અને બાકીના 30% લેખિત પરીક્ષાના માર્ક્સ પર. એટલે કે 70-30નો રેશિયો છે. હવે આ 70%માં પણ 2 ભાગ છે. 55% ગુણ તો આઈટીઆઈના માર્ક્સના આધારે મળશે. અને જો કોઈએ એપ્રેન્ટિસશિપ કરી હોય તો એમને વધારાના 15% ગુણનો ફાયદો મળશે. આ એક મોટો પ્લસ પોઈન્ટ છે. જે લોકો શૈક્ષણિક મેરિટમાં આવી જશે એમને પછી લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. આ પરીક્ષા ઓએમઆર શીટ પર લેવાશે. તો સવાલ એ છે કે પરીક્ષામાં પૂછાશે શું? ચાલો એનો સિલેબસ જોઈએ. પરીક્ષા કુલ 100 માર્ક્સની રહેશે. એમાં સૌથી મોટો હિસ્સો એટલે કે 50 માર્ક્સ આઈટીઆઈ ટ્રેડને લગતા ટેકનિકલ સવાલોનો છે. બાકીના 50 માર્ક્સમાં સામાન્ય જ્ઞાન, કોમ્પ્યુટર અને ગુજરાતી અંગ્રેજી વ્યાકરણ જેવું બધું આવશે. પરીક્ષા વખતે અમુક વસ્તુઓ ખાસ ધ્યાનમાં રાખવાની છે. એક તો પેપર લખવા માટે 2 કલાકનો સમય મળશે. બીજું, પાસ થવા માટે ઓછામાં ઓછા 40% માર્ક્સ લાવવા પડશે. અને ત્રીજું, નેગેટિવ માર્કિંગ છે, એટલે કે દરેક ખોટા જવાબ પર 0.25 માર્ક્સ કપાશે. તો ધ્યાનથી જવાબ આપવા પડશે. ઓકે, બધી માહિતી મળી ગઈ. હવે સૌથી છેલ્લો અને સૌથી અગત્યનો સ્ટેપ, અરજી કરવી કઈ રીતે? ચાલો હવે એની પ્રોસેસ સમજી લઈએ. તારીખ ખાસ નોંધી લેજો. ઓનલાઈન અરજી કરવાનું 13 ફેબ્રુઆરી 2026થી શરૂ થશે અને 12 માર્ચ 2026 રાત્રે લગભગ 12 વાગ્યા સુધી ચાલશે. છેલ્લી ઘડીની રાહ જોયા વગર ફોર્મ ભરી દેવું સારું. અરજી કરવા માટે એક ફી પણ છે. બધા જ ઉમેદવારોએ 236 રૂપિયા ઓનલાઈન ભરવાના રહેશે. આ ફીમાં જીએસટી પણ સામેલ છે. અને આ ફી પાછી નહીં મળે, એટલે કે નોન રિફંડેબલ છે. તો છેલ્લો સવાલ કે આ અરજી કરવાની ક્યાં છે? કઈ વેબસાઇટ પર જવાનું છે? એક જ જગ્યા છે, ojas.gujarat.gov.in.
યાદ રાખજો, અરજી ફક્ત અને ફક્ત ગુજરાત સરકારના આ ઓફિશિયલ ઓજાસ પોર્ટલ પર જ થશે. આ તક ખૂબ સારી છે, એટલે સમયસર અને ધ્યાનપૂર્વક અરજી કરવી એ જ સફળતા તરફનું પહેલું પગલું છે. બધાને શુભકામનાઓ.